બોટાદમાં યુવકની ક્રૂર હત્યા. પરિવારજનોએ યુવકના સાસરિયા પક્ષ પર હત્યાનો આરોપ લગાવ્યો. બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની શરીરના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની હત્યા સાસરિયા પક્ષે કરી છે. તેમણે જણાવ્યું કે યુવકની પત્ની ઘણા સમયથી પિયર રહેતી હતી, જેના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર ઝઘડા થતા હતા. પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મૃતક યુવકના સસરા, સાસુ અને શાળા સહિતના આરોપીઓની અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે. આરતી ઈ માર ભાઈ થઈશ. ઈ પેલા ઈ કેદુની રિહામણી હતી, બાજીને વહી જાય હતી કડિયાન વડીએ. ઈની વહુ કડિયા વડીએ વહી જાય હતી, ઈને તેડવા જાતો તો ને આવતી નહોતી, એટલે ઈને બાપાએ આને મારી નાખ્યો. ઉર્વી, પછી હાદુ, ધર્મેશ અને ખુશી, ઈને હાહુ ને હારા અને ઈને વહુ અને ઈને ભાઈ, ઈને આ તેડવા ગયો તો એમાં અગાઉની કાંઈ નહોતી. બસ ઈ તેડવા જાતો તો એને આવવું નતું. બનાવ તો હું આમ બાર ગામ ગઈ હતી, આવી તા મને ફોન આવ્યો કે એને આવો બનાવ બની ગયો, 6 વાગે બન્યો હશે. મારે એના શારે લાવો ત્યાં સુધી નાખીને લેવાનું થતો નથી મારે. અને શારે ને અહીંયા પૂરવાના છે ને પછી હું લેવાની તાવ સુધી લાસ્ટ લેવાની નથી. 3 દી એક 10 દી થાય, બાકી લેવાની આજે નથી થતી, કાલે નથી થતી. શારે હાજર કરે ને પછી હું લેવાની છો, તાવ સુધી લેવાની થતી જ નથી મારી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે. ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ. બોટાદ ટાઉન વિસ્તારમાં આજે હત્યાનો બનાવ બનેલ છે. તેમાં જે મરણ જનાર છે તેના જ કુટુંબીજનો દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે. પ્રાથમિક વિગત જોઈએ તો જે મરણ જનાર છે તેની પત્ની રીસામણે હોવાથી તે વારંવાર ત્યાં જતો હતો અને આ બાબતે સસરા અને અન્ય સભ્યો વચ્ચે બોલાચાલી થતા તીક્ષ્ણ ઘા દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. આ વિગતમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. આ બાબતે આરોપી વિરુદ્ધમાં તપાસ કરવા માટે ટીમો બનાવેલ છે અને આ ટીમોના આધારે હાલમાં આરોપી પકડવા માટેની ટીમો કાર્યરત છે અને મરણ જનાર છે તેના પણ ગુનાહિત ઇતિહાસ અંગે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.